10 જે એ ટી જસો જો તમે હું લખ્યું હું એક પતિએ એની પત્નીને વેચી નાખી ખાલી બુલેટ લેવા હારું બોલ હું તમે તો એવું નહીં કરો ને મારી યાર હું આ ગાંડા જેવી વાત કરે તારું શું આવે હું બોલા અરે મેં એમ કીધું કે તને થોડું વેચું ગાંડી લે તમને રોટલી બનાવતા આવડી ગયું ના ના હજી રોટલી બનાવવાનું શીખવાનું છે. કોણ શીખવાડવાનું છે? હા નાની એવી બાબલી हेलो गाइस તો હું જો કેવું શીખવાડે જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે જો आज मैं आपको रोटी बनाना दिखाऊंगी तो ध्यान से पूरा वीडियो देख लीजिएगा। શીખાવ શીખાવ तो ये है रोटी और ये है बनाना, ठीक से देख लेना। આજ મળે છે તમને શીખો શીખો જસો ક્યાં ગયા જસો હું થયું બોલ શું કરે આ તું તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું ઉપડતા જ નથી તું જ ભારે થઈ ગયા હા દેવા દે માગે ક્યાં ભારે થઈ ગયા ઉપડી તો ગયા આ શું છે તો પછી એ સાંજ ના આયા શું કરે છે ઉપાડે ને નાખો બહાર ये भगवान क्या जुलुम है। ઓય તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને મારી એ નકરું વાત જ કરે છે જઈ હોય તે વાતતી જ હોય આજ પાછી મારી એ બાઈથી ના હોય હા તમે કંઈક એનું કરો ને તું જરાય ટેન્શન લેતી નહીં આજ તો વારો જ પડી દો જો તું ઊભી રહે તું ટેન્શન જરાય લેતી નહીં अच्छा હું કેટલા દિવસ ત્યાં જોઉં છું એના મનમાં સમજે છે હું જો તું શાંતિ રાખ ठीक है। આજ મોકો મળ્યો છે ને ઉપાડી દો વારો પાડી દો એમ તો હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે બરાબર જેમ આવે એમ બોલે છે પણ આજ મોકો મળ્યો છે એના ઘરે જઈને જો તું આજ તો મૂકું નહીં આજ તો તું જો તું ઈ ઘરે એકલી જ છે ને હા જો તું આજ ઉભા રહ્યો એક મિનિટ તમારે એની અરે બાથવા જવાનું છે આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું અરે વાલી આ શું છે બધું આ કેમ બધું પાથરીને બેઠી છે અને તું કેમ ઉદાસ લાગે શું થયું અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી અરે એમાં શું લાવ હું મદદ કરું તું છે ને આ પહેરી લે ના એ તો બહુ હેવી છે એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે તું આ પહેરી લે આ બહુ મસ્ત લાગશે હા એ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી એના ફોટા આપણે અપલોડ કરી દીધા આ મારું ફેવરેટ છે ઈ પહેર લે ઈ એક નંબર લાગશે તને હા એ તો વેસ્ટર્ન છે એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે લગ્નમાં થોડુંક ઈ પહેરાય એ ભાઈ હું કરું મારે તારું આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને ખટારો ભરાય ને એટલા કબાટમાં છે કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી બધું ઓછો કરી નાખ્યો તારે તને જે પહેરવું પહેરી લે તો કાંઈ નહીં એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો હે વાલી આજ તો ઘણા બધા મહેમાન છે તો રવિવારે છે લાઈ તને કઈક સુધારી દઉં કઈ સુધારવું નથી તમે સુધરી જાવ ને તોય બસ છે એકલા શાકભાજી વાળો મને છેતરી ગયો છે લે કેમ મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે ગલકું કરી ગયો મારી એરે થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે તો અમારે યારે આવું થયું હતું લગ્ન પહેલા મને કે છોકરી નમણી નાજુક સુશીલ હોળી ને શરીરે પાતળી અપ્સરા રંભા જેવી છે રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો તારું નખો જ જાય સાલા કાગડા, આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તું આજે જ ટપક્યો. મારી પથારી ફરી જવાની છે.
બેસ બેસ મારા બાપ. તકલીફમાંથી જ રસ્તો કાઢવો પડશે. સાંભળ, તું આવી ગયો ને, બહુ સારું થયું. મેં હમણાં જ મારી બૈરીને કહ્યું છે કે તું હોસ્પિટલમાં હતો, સમજો. અને તારી એક બેન છે સોનિયા, એનો ફોટો તે મારી ચોપડીમાં મૂક્યો. બસ આટલું તું એને કહી દે એટલે હું છૂટતો. યાર રૂપાજી, મારો એક પ્રોબ્લેમ છે. મને બંને કાને સંભળાતું નહીં મળે. અને માને તું બેરો થઈ ગયો? ના ના, એવું નથી, હું બેરો થઈ ગયો છું. એ જ બોલ્યો હું. ભોગ લાગશે મારા. શું કરવું? હમણાં પેલી આવીને સવાલો પૂછશે, તારી બેન કોણ, તારી માં. બેરિયાને સમજાતું. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જો જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી, તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી, હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાઓ છો. જો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા, તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા. બસ કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. શું? સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. गुजराती कपल रोज नई नई गेम खेलते हैं. कल है ना, कल हम लोग वो संता कुकड़ी खेल रहे थे, इसके नीचे घुस गया था. अभी जो देखा ना वो एकदम लेटेस्ट गेम है. उसको बोलते हैं ऐसे बचका बचका બચકા બચકા बचका बचका. आने के भाई वाड़ लिया. बैठिए रामलाल भाई. सर जी वेलकम. थैंक यू. सर जी, हाँ जी. घर बराबर मिल गया. हाँ हाँ. मैंने एड्रेस कितना डिटेल में दिया था ना, हाँ. कि रास्ते के बीच में वो गाय बैठी है, उधर से डाबी बाजू वड़ जाना. करेक्ट. गजब गाय है. हाँ, क्यों? आप नहीं मानेंगे रामलाल भाई, मैं इतना छोटा था ना तब से वो गाय उधर ही बैठी है. क्या बात करते हो? बाई गॉड. कमाल અરે है. એ પૂતળું છે. ગાયનું પૂતળું છે. એની માને ગાયનું પૂતળું. હા. છલા હું આટલા વર્ષોથી રોજ એને ઘાસ ખવડાવ. મને ભૂખ નથી, તું ખાઈ જા, એટલે કૂતરાને ખવડાવ્યા બરાબર જ છે. હોશિયારીમાં ચાલ ચાલ. સાલે લોહી પી ગઈ છે. આ ચિઠ્ઠીનો આઈડિયા જ ખોટો હતો. અરે કેટલી ચિઠ્ઠીઓ લખે મારી બા. આ બધા પાટણના ખિસ્સાઓ ચિઠ્ઠીઓથી ભરાઈ ગયા. બોલો, જ્યાં જાઉં ત્યાંથી ચિઠ્ઠીઓ નીકળ્યા જ કરે. અરે આજે નાવા ગયો, સાબુ નીચે ચિઠ્ઠી ચોંટાડેલી. વધારે વાપરતા નહીં, તમારામાં કોઈ ફરક પડવાનો નથી. અને આ બધા આઈડિયા એની માં એને આપે. સાલી બટકી ખતરનાક બાઈ છે.